જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ ને હું તમને અત્યારે જે બાજરી બતાવી રહ્યો છું એ આપણે વિક્રમભાઈની બાજરી છે અને આ બાજરીની અંદર વિક્રમભાઈએ કયા કયા ખાતરો વાપર્યા છે અને આ બાજરીનું કયું બિયારણ છે એ વિશે આજે આપણે જાણીશું। તો વાલા ખેડૂત મિત્રો, તમને અત્યારે અમારી આ જે બાજરી જોવા મળી રહી છે એ બાજરીના ડોડા આવી ગયા છે ને આપણી બાજરી થઈ ગઈ છે તૈયાર। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને મારી બાજરીનો વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો ચાલો, તમે જોઈ શકો છો કે આપણી બાજરી ડોડામાં આવી ગઈ છે। હવે 2 પોણી પીસે એટલે આપણી બાજરી એકદમ તૈયાર થઈ જશે પાકીને। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે તમને ખબર છે કે ફરીથી 12 તારીખ સુધીનો વરસાદ અને વાયરા સુધીની આગાહી પણ આવી ગઈ છે એટલે બાજરીમાં પણ ખેડૂતોને કાઠું છે। તો જો અમારી બાજરી કેવી લાગી છે કમેન્ટ કરજો। તો ચાલો, ફરી એકવાર આપણે આવી ગયા અને તમે જોઈ શકો છો કે આપણી બાજરી થૂલ ચડવાની તૈયારી થઈ ગઈ છે અને આ બાજરીમાં આપણે મોટા ભાગે વિક્રમભાઈ કયા કયા ખાતરો વાપર્યા છે અને આ કઈ બાજરીનું કયું બિયારણ છે એ વિશે આજે આપણે આગળ વાત કરીશું। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે તમને જોવા મળતી હશે તો કે સાગર 222 બાજરીનું બિયારણ છે ને અત્યારે આ ડોડામાં આવી છે અને તમે જુઓ કે અત્યારે વાદળછાયા પણ ખૂબ જ છે અને વરસાદની તૈયારીઓ થવા માંડી છે અને આપણી બાજરીમાં વાયરો પણ જોવા મળી રહ્યો છે। તો હવે વાલા ખેડૂત મિત્રો, આપણે પાછા આવી ગયા છીએ। તો હવે તમે કમેન્ટ કરજો કે આ બાજરીની ખેતીમાં પણ ખેડૂતોની શું હાલત થશે અને ખેડૂતો કેમ કરીને પોતાનું જીવન જીવી શકશે, કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવશે અને એમના બાળકોનું પૂરું કઈ રીતે પાડશે। કારણ કે તમને અત્યારે જોવા મળે છે કે મોટા ભાગે ખેડૂતોને નુકસાન ખૂબ છે અને આ ઉનાળો છે કે પછી વરસાદો છે એ આપણને સમજણ નથી પડતી। કારણ કે વરસાદા જેવું જ 2 ઋતુ થઈ ગયું છે અને હવે આ બાજરીમાં શું કરવું, આપણે આગળની ઘઉંની ખેતીમાં પણ કાઠું થયું હતું તો આ બાજરીની ખેતીમાં ખેડૂતોની શું હાલત થશે કમેન્ટ કરજો। તો જોઈ લો ફરી એકવાર। તો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો, ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો, ફરી એકવાર મળીશું નેક્સ્ટ વિડીયોમાં। આજના વિડીયોમાં આટલું જ। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો।